નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સિગ્મા સ્કૂલ ઓફ સાયન્સ સાવરકુંડલા YouTube ચેનલમાં આપનું સ્વાગત છે. આ પહેલા આપણે બે પાર્ટ જોયા છે. આજે આપણે તત્વોના અમલીકરણ માટેના સિદ્ધાંત તેનો ત્રીજો પાર્ટ આપણે જોઈશું. તો આના જે આગળના લેક્ચર છે તેનું થોડુંક આપણે રિવાઇન્ડ કરી લઈએ. તો એમાં આપણે જોયું હતું કે કઈ રીતે પૃથ્વીના પોપડામાંથી ખનિજ મળે છે, ખનિજમાંથી કાચી ધાતુ મેળવવામાં આવે છે અને કાચી ધાતુમાંથી શુદ્ધ ધાતુ તમને મળે છે. આ જે કાચી ધાતુ છે તેના અયસ્ક પણ કહી શકો તમે, અને તેમાં રહેલી જે અશુદ્ધિઓ છે તેને ગેંગ કહેતા હતા. ત્યારબાદ આપણે જોયું હતું કે કાચી ધાતુને કઈ રીતે તમારે પસંદગી કરી શકો, કઈ રીતે સિલેક્ટ કરી શકો તમે. તો કે મોસ્ટ ઓફ જે ઓક્સાઇડ વાળી કાચી ધાતુ હોય છે તે સિલેક્ટ કરવામાં આવે છે, તેમાંથી આપણે ધાતુ મેળવીએ છીએ. એનું કારણ એવું હતું કે જે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુઓ છે એ તમે મેળવવા જશો તો ત્યારે SO2 વાયુ મુક્ત થશે અને તે પર્યાવરણ માટે હાનિકારક છે. ત્યારબાદ આપણે ધાતુઓના પ્રાપ્તિ સ્થાન જોયા હતા. અલગ અલગ કાચી ધાતુમાંથી આપણને ધાતુ મળી શકે તો એના નામ, કાચી ધાતુના ધાતુ હોય તે મળી શકે અને એનું સંગઠન, કમ્પોઝિશન, આટલી વસ્તુ આપણે જોઈ હતી. ત્યારબાદ આજે આપણે જોઈશું કે આપણે પ્રથમ લેક્ચરમાં જોઈ ગયા હતા કે શુદ્ધ ખનિજમાંથી જ્યારે શુદ્ધ ધાતુ મળે ત્યાં સુધીના ઘણા બધા તબક્કાઓ હોય છે. તેમાંનો પહેલો તબક્કો જોઈશું આજે આપણે, તેનું નામ છે કાચી ધાતુ એટલે કે અયસ્કનું સંકેન્દ્રીકરણ. મિત્રો, સંકેન્દ્રીકરણ એટલે શું? પહેલા તો એક વ્યાખ્યા આપણે જોવી પડે, સમજવી પડે. તો સંકેન્દ્રીકરણ એટલે મિત્રો કે કાચી ધાતુ એટલે કે અયસ્કમાંથી રેતી, ચિનાઈ માટી વગેરે જેવી અશુદ્ધિઓને દૂર કરી શક્ય હોય તેટલી વધુ કાચી ધાતુ મેળવવાની રીતને સંકેન્દ્રીકરણ કહે છે. આપણને ખબર છે મિત્રો કે કાચી ધાતુ ક્યાંથી મળે છે? આપણને ખનિજમાંથી. ખનિજ ક્યાંથી મળે છે? તો કે પૃથ્વીના પોપડામાંથી. તો પૃથ્વીના પોપડામાંથી મળે છે તો તેમાં અશુદ્ધિ સ્વરૂપે રેતીના કણ તો હોવાના જ છે, ચિનાઈ માટીના છે, રેતીના કણ છે. તો આવી બધી અશુદ્ધિઓને દૂર કરવા માટે સંકેન્દ્રીકરણ વપરાય છે. આવી બધી અશુદ્ધિઓ દૂર કરી અને વધારેમાં વધારે કાચી ધાતુ તમે કઈ રીતે મેળવી શકો, એને કહેવાશે ધાતુનું સંકેન્દ્રીકરણ. એમાં પણ ઘણા બધા પ્રકારે તમે આ સંકેન્દ્રીકરણ તેનું કરી શકો છો. હવે કોના ઉપર આધાર રાખે છે? તો કે કાચી ધાતુ કઈ છે તમારી, એમાં કઈ રીતની અશુદ્ધિઓ રહેલી છે. તો જોઈએ આપણે એમાં કે તેમાં રહેલા તબક્કાઓની પસંદગીનો આધાર કાચી ધાતુના ભૌતિક ગુણધર્મો પર રહેલો હોય છે. એટલે કે કાચી ધાતુના ગુણધર્મોને આધારે અલગ અલગ રીતે તમે તેનું સંકેન્દ્રીકરણ કરી શકો. એટલે કે તેમાંથી રેતી, ચિનાઈ માટી આવી જે અશુદ્ધિઓ છે ગેંગ સ્વરૂપ તેને તમે દૂર કરી શકો. જોઈએ આપણે પ્રથમ છે જલીય પ્રક્ષાલન. તો મિત્રો ખૂબ જ સરળ પદ્ધતિ છે આ. તો જો કોઈ પણ પદ્ધતિ હશે તેનો કોઈ સિદ્ધાંત હશે, પ્રિન્સિપલ હશે જેના ઉપર તે પદ્ધતિ કાર્ય કરતી હશે. તો જલીય પ્રક્ષાલનમાં મિત્રો સિદ્ધાંત જોઈએ આપણે કે કાચી ધાતુ અને ગેંગની સાપેક્ષ ઘનતાનો સિદ્ધાંત સમાયેલો હોય છે. ઘનતાના સિદ્ધાંત ઉપર આ કામ કરશે, સાપેક્ષ ઘનતા. તે કાર્ય કઈ રીતે કરશે મિત્રો? તો કે જ્યારે પાણીનો જે પ્રવાહ એના પરથી પસાર કરવામાં આવશે કાચી ધાતુ સંકલ્પ જે આપણે અયસ્ક કહીએ છીએ તેના ઉપરથી, તો તેમાં ધાતુઓના કણ પણ હોવાના અને ગેંગ પણ હોવાની, અશુદ્ધિ પણ હોવાની. તો જેની ઘનતા એકની ઘનતા વધારે હશે, એકની ઘનતા ઓછી
તો એટલા માટે આ જે પદ્ધતિ છે તેને ઘનતા અલગીકરણ પણ કહે છે કે તમે ઘનતાના આધારે સિમ્પલ વર્ગીકરણ કરો છો કે જેની ઘનતા ઓછી અને વધારે હશે તે પાણીમાં નીચે બેસશે અને એક છે ઉપર તરશે. તમે ત્યાંથી તો સામાન્ય રીતે અલગ કરી શકો. બરાબર? તો આ છે તમારું જલીય પ્રક્ષાલન. એના પછી જોશું મિત્રો આપણે ચુંબકીય અલગીકરણ. તો જે ચુંબકીય અલગીકરણ છે મિત્રો તે ચુંબક તરફ આકર્ષવાની અને અપાકર્ષણની જે સિદ્ધાંત છે તેના ઉપર આધાર રાખશે. તો પહેલા તો આ સિદ્ધાંત આ પદ્ધતિથી તમે કોનું સંકેતીકરણ કરી શકો તો કે કોઈ એક કાચી ધાતુ એટલે અસ્તુ સંકેતીકરણ કરી શકો જેમાં કોઈ પણ એક કાચી ધાતુ અથવા તો કેમ એટલે કે કાચી ધાતુ અથવા તો અશુદ્ધિ બેમાંથી એક જે છે તે ચુંબક તરફ આકર્ષણ ધરાવતું હોય તો તમે તેનું ચુંબકીય અલગીકરણ કરી શકશો. આ કરશો કેવી રીતે મિત્રો? તો કે ચુંબકની ઉપર કન્વેયર બેલ્ટ જે પટ્ટો બાંધી દેવામાં આવશે તેના ઉપર આ નંબર વિકસશે કાચી ધાતુ તે ઉમેરી મૂકવામાં આવશે. હવે જે બેલ્ટ ફરશે તો જે ચુંબક તરફ આકર્ષણ ધરાવે છે એ બેલ્ટ સાથે ચોંટેલા રહેશે એટલે કે બેલ્ટની નજીક પડશે અને જે ચુંબક સાથે અપાકર્ષણ ધરાવે છે અશુદ્ધિઓ અપાકર્ષણ ધરાવતી હોય કે કાચી ધાતુ અપાકર્ષણ ધરાવતી હોય તે બેલ્ટથી દૂરની તરફ ફેંકાશે. તો આ રીતે તમે ચુંબકીય જે આકર્ષક છે તેને એની બેલ્ટની નજીક અને જે અપાકર્ષિત પદાર્થ છે તેને બેલ્ટથી દૂર તમે ભેગો કરી શકો અને બંનેને અલગ તમે કરી શકો. તો મુખ્યત્વે જે આયન છે Fe તેના માટે આ પદ્ધતિ વપરાય છે કારણ કે Fe કેવું છે તો કે ચુંબક તરફ આકર્ષક એટલા માટે આયન વપરાય. બરાબર? તો સિદ્ધાંત જો મિત્રો કે ચુંબકીય ક્ષેત્રમાં આકર્ષણ અપાકર્ષણનો સિદ્ધાંત સમાયેલો છે. આ જે ચુંબકીય અલગીકરણ છે તેમાં ચુંબકીય ક્ષેત્રમાં આકર્ષણ અને અપાકર્ષણનો સિદ્ધાંત સમાયેલો છે. અયસ્ક અથવા ગેઇન બેમાંથી એક જો ચુંબકીય ક્ષેત્ર વડે આકર્ષાતું હોય તો આ રીત ઉપયોગી છે. આપણે વાત કરી એમ કે અયસ્ક અથવા તો ગેઇન જેમાં શુદ્ધિ કરેલી છે એ બેમાંથી એક જો ચુંબક તરફ આકર્ષણ ધરાવતું હોય તો તમે આ પદ્ધતિનો ઉપયોગ કરી શકો અને સરળતાથી અશુદ્ધિ એટલે કે ગેઇન અને ધાતુ અયસ્ક કાચી ધાતુ તેને તમે દૂર કરી શકો. ત્રીજી અને મહત્વની પદ્ધતિ જોઈએ મિત્રો તબક્કો ફિન પ્લવન પદ્ધતિ. તો મિત્રો બહુ મહત્વની છે. આમાંથી પ્રશ્ન પણ પૂછાય છે. ઘણીવાર એવું કે આકૃતિ સાથે તમે દોરીને સમજાવો તો આપણે આકૃતિ પરથી પણ સમજશું. પણ આમાં સિદ્ધાંત શું હશે મિત્રો? તો કે કૃત્રિમ રીતે ફેણ ઉત્પન્ન કરી અને જે મોસ્ટ ઓફ તો આ વસ્તુ ખાસ યાદ રાખજો તમે કે સલ્ફાઇડ ખનિજોમાંથી જે અશુદ્ધિ છે સલ્ફાઇડ ખનિજોની કાચી ધાતુ છે તેના માટે જ આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. તો આમાં કૃત્રિમ રીતે ફેણ ઉત્પન્ન કરી અને જે કાચી ધાતુ છે તે ફીણ સાથે ઉપર આવી જશે અને જે અશુદ્ધિઓ છે ફેંકી દે છે તે નીચે બેસી જશે અને તમે એનું અલગીકરણ કરી શકશો. તમે મિત્રો એનસીઆરટી ટેક્સ્ટબુકમાં એક સરસ ઉદાહરણ આપેલ છે. એક કપડા ધોતી વખતે એક ખબર પડે છે કે જે મજૂરના કપડા ધોતા હોય ત્યારે એ જોવે છે એનાથી એક્સપિરિયન્સ કરે છે કે કપડા ધોતી વખતે જે કપડા ઉપર જે માટી અને રેતીના કણો હોય છે તે નીચે બેસી જાય છે. જ્યારે ખાંડમાંથી આવે એટલે કે એના કપડા ઉપર મેટલ એટલે કે ધાતુઓ પર ચોંટી રહ્યો છે. ધાતુઓ તો કે ફીણ સાથે ઉપર આવી જાય છે. આ વાત તે એક એના જાણીતા રસાયણશાસ્ત્રીને કરે છે અને ત્યારબાદ આ પદ્ધતિનો એક આખો નવું સ્વરૂપ આવે છે. આના દ્વારા ધાતુનું ઉત્પાદન પણ વધે છે અને એની કિંમતમાં પણ ઘટાડો થાય છે. બરાબર? એક ખૂબ જ સરળ રીતે એક સામાન્ય વ્યક્તિએ આ સંશોધન કરેલું છે. એટલે કે તમારામાં જોવાની કઈ રીતે તમે કોઈ પણ પદ્ધતિને જોવો છો તેના ઉપરથી પણ આ વસ્તુનો ખ્યાલ આવે છે. તમારી પાસે દ્રષ્ટિ હોવી જોઈએ. તો તમે ટેક્સ્ટબુકમાં ઉદાહરણ આપેલું છે એકવાર વાંચો મિત્રો, ખૂબ જ સરસ છે. તો જોઈએ મિત્રો કે સલ્ફાઇડ ખનિજોને કૃત્રિમ રીતે ફીણ ઉત્પન્ન કરી સંકેન્દ્રીકરણ કરવામાં આવે છે. તો એનો પ્રોસેસ કઈ રીતે હશે? કે પાવડર
વસ્તુઓ ખાસ ધ્યાન રાખજો, સંગ્રાહક અને ફીણ સ્થાયીકારક. તો શરૂઆત એવી કરવામાં આવે કે જે તમારી પાસે કાચી ધાતુ છે એનો પાવડર એકદમ કરી અને પાણી સાથે મેળવી અને આજે આપણે કન્ટેનર શું આપણે એમાં નાખવામાં આવે, એમાં મૂકવામાં આવે, સાથે તેલ પણ એમાં નાખવામાં આવે. તો આનો મુખ્ય સિદ્ધાંત એ કાર્ય જેવું છે કે જે અયસ્ક છે, કાચી ધાતુ છે, તેના અણુઓ ઓઇલ સાથે એટલે કે તેલ સાથે તો ફીડ સાથે ક્યાં આવી જશે? ઉપર. એટલે કે અયસ્કના જે અણુઓ છે તે તેલ સાથે બંધ કરી અને ઉપર આવી જશે અને જે અશુદ્ધિઓ છે, બેંગ સ્વરૂપ છે, તે પાણી સાથે ભળી જાય અને નીચે બેસી જશે. આ સામાન્ય પદ્ધતિ છે. તો આમાં હવે પાવડર કરેલ અયસ્કનું પાણી સાથે નિલંબન કરાય એટલે કે અયસ્ક અને પાણી તો હશે જ તે, પરંતુ એમાં સાથે એક છે બે વસ્તુ ઉમેરવામાં આવે છે. ખાસ યાદ રાખજો મિત્રો, સંગ્રાહક અને ફીણ સ્થાયીકારક. તો આ બંનેનું કારણ શું, શા માટે ઉમેરવામાં આવે છે? તો મિત્રો સંગ્રાહક છે તે ખનિજ કણોની બિન આર્દ્રતા વધારે છે. ખનિજોની બિન આર્દ્રતા, તો બિન આર્દ્રતા એટલે શું આપેલો પ્રશ્ન થાય? તો બિન આર્દ્રતા એટલે મિત્રો કે તે પાણી સાથે તેને સાવ ભળી દેવા દેશે નહીં, પાણીથી એને અલગ રાખશે. ફોર એક્ઝામ્પલ જોઈએ કે કોઈ ખનિજના કણો હોય ને મોસ્ટ ઓફ સંગ્રાહક તરીકે તેલનો ઉપયોગ કરવામાં આવે છે. તો તેલ દ્વારા શું થશે? તો કે એના પર તેલનું કોટિંગ થઈ જશે ખનિજોના કણો ઉપર, તો તે પાણી સાથે સાવ ભળી જશે નહીં. આ જે એટ્રેક્શન હોય ને પાણીનું અને પ્રવાહી અને ઘનનું, તેને આર્દ્રતા કહેવાય, જેને જોડી રાખે છે. આપણે અહીંયા બિન આર્દ્રતામાં વધારો કરે છે. તો બિન આર્દ્રતા એટલે શું? તો કે ખનિજના કણો, ખનિજના પાર્ટિકલ હશે તેને પાણી સાથે ભળતા અટકાવશે અથવા તેને ઓછું કરશે. બરાબર. અને બીજું વપરાય છે ફીણ સ્થાયીકારક. તો ફીણ સ્થાયીકારક નામ પરથી જ ખબર પડે કે ફીણની સ્થાયીતા છે તેમાં વધારાનું કામ કોણ કરશે? ફીણ સ્થાયીકારક એ કામ કરશે. આટલું આપણે જોયું. હવે જોઈએ આપણે તેની આકૃતિ. બરાબર. કે આકૃતિમાં આપણે સમજીએ કે કઈ રીતે આખી પદ્ધતિ થાય. તો જુઓ મિત્રો, અહીંયા કે મોટું કન્ટેનર લેવાનું છે તમારે, તેમાં તમે પાણી ભરી શકો. ત્યારબાદ અહીંયા એક તમને જે દેખાય છે આ એક પેડલ છે અને પેડલથી નીચે જે નળી આવે છે ત્યાં સુધી, અને અહીંયા એક નીચે ફેન જેવું બનાવવામાં આવે છે, એટલે પંખો તમે ધારી શકો. પછી બીજું શું ઉમેરવામાં આવે છે? તો કે એની અંદર અહીંયાથી અયસ્ક, પાણી અને તેલ, આ ત્રણ વસ્તુનું મિક્સર એમાં મેળવવામાં આવે છે. અયસ્ક, પાણી અને તેલ. તો આ મિક્સર અંદર આવશે. હવે આમાંથી ફૂલ પ્રેશરથી એટલે કે ફૂલ દબાણથી હવા પણ અંદર આવતી હશે અને આ પેડલથી સતત કેવું હશે? ઘૂમતું હશે. તો એના લીધે મિત્રો અહીંયાથી શું ફીણ ઉત્પન્ન થશે. બીજા શબ્દો મિત્રો ખાસ પદ્ધતિ યાદ રાખજો કે અહીંયાથી તમે અયસ્ક એટલે કે કાચી ધાતુ, એનું જે પાણીમાં બનાવેલું તમે નિલંબન છે, નિલંબિત કરે તે, અને તેલ, આનું મિક્સર તમે આમાં નાખો, માવો તમે નાખો, ટેક્સમાં માવો શબ્દ વાપરે છે. પછી ઉપરથી હવા ફૂલ પ્રેશરથી આવે છે, આ પેડલ છે તે સતત ફરતું હશે. તો એ પેડલના ફરવાને લીધે હવા અંદર ખેંચાશે. બરાબર. પેડલ હવાને અંદર ખેંચી માવાને હલાવશે. આ જે માવો તમે નાખો છો એને કેવો કરશે? અંદર હલાવશે. તો આ પેડલના ફરવાને લીધે, આ પંખાના ફરવાને લીધે શું થશે? તો કે અંદર ફીણ ઉત્પન્ન થશે. તો આ જે ફીણ ઉત્પન્ન થશે, આપણે આપણને ખબર છે કે ફીણ શું કરશે? તો કે ફીણની સાથે જે આમાં અયસ્કમાં જે ધાતુ રહેલી છે, બરાબર, ધાતુના જે કણો છે, પાર્ટિકલ છે, તે ફીણ સાથે ક્યાં આવી જશે? તો અહીંયા જોઈ શકો છો તમે ખનિજના ફીણ અહીંયા ઉપર આપણે દર્શાવેલા છે. તો ફીણ તો ઉપર જ આવશે, આપણને ખબર છે. તો ફીણની સાથે કોણ આવશે? તો કે જે ખનિજ રહેલી છે, બરાબર, અયસ્ક, કાચી ધાતુ, તેના જે કણો છે તે ફીણ સાથે ઉપર આવી જશે અને તેમાં રહેલી અશુદ્ધિ, ગેંગ સ્વરૂપ છે, રેટિના પાર્ટિકલ હોય કે
ચિનાઈ માટીના પાર્ટિકલ્સ હોય કે કોઈ પણ અશુદ્ધિઓ છે તે અશુદ્ધિઓ બધી પાણી સાથે મળી અને ક્યાં આવી જશે નીચે આવી જશે નીચે બેસી જશે અહીંયા તળી બરાબર અશુદ્ધિઓ નીચે તળિયે બેસી જશે અને જે ધાતુ છે તે તેલ સાથે અને ફીણ સાથે મળીને ક્યાં આવી જશે ઉપર આવી જશે ત્યારબાદ આ ફીણને તમે આસાનીથી અલગ કરી શકો અને ત્યારબાદ એને સૂકવી નાખો તો એમાંથી તમને જે ધાતુના પાર્ટિકલ છે તે અલગ તમને કાચી ધાતુના પાર્ટિકલ તમને મળી જશે તો ત્યાંથી તમને આ અશુદ્ધિઓ થોડીક દૂર થઈ જશે જે માટીના કણો એ બધી અશુદ્ધિઓ હશે એ તો દૂર થઈ જ જશે તો આનાથી પણ તમે ધાતુનું સંકેતીકરણ કરી શકો ત્યારબાદ આ પદ્ધતિમાંથી મુખ્ય પૂછાતો પ્રશ્ન છે તે છે મિત્રો અવનમકનો ઉપયોગ ક્યારે થાય અને શા માટે કરવામાં આવે છે તો કે અહીંયા જોયું આપણે કે સલ્ફાઇડ વાળી ખનિજો માટે ફિલ્મ કવર પદ્ધતિ ઉપયોગી છે તો ક્યારેક જ્યારે બે સલ્ફાઇડ વાળી કાચી ધાતુઓ ભેગી હોય ત્યારે તમે કઈ રીતે કરશો કારણ કે એ તો બંનેને સલ્ફાઇડની ખનિજ છે તો એ બંને ભેગી હશે તો એ બંનેને ફીણ સાથે ઉપર જતું રહેશે તો તમારે જ્યારે બેમાંથી કોઈ એક જ જોતું હોય ત્યારે અવનમકનો ઉપયોગ થશે ફોર એક્ઝામ્પલ જોઈએ આપણે ZnS અને PDZ બરાબર આ જે બે તત્વો છે સિંક વાળી છે બંને બરાબર તો એ બંનેને ભેગી હશે ત્યારે એમાંથી તમારે જ્યારે દૂર કરવું છે કોઈ એકને અલગ કરવી છે ત્યારે તમે એના માટે NaCl ના યાદ રાખો ખાસ કે તેને ઉપયોગ કરવામાં આવે છે આના દ્વારા તમને શું થશે તો કે જે NaCl છે તે PBS ને ફીણ તરફ જવા દે છે અને ZnS છે તેને ફીણ તરફ આવવા દેતો નથી બરાબર આપણે અહીંયા PDS છે તેને શું કરશે તે ફીણ તરફ જવા દે છે એને પરમિશન આપશે કે જે PDS ના અણુઓ છે તે ફીણ સાથે ઉપર જતા રહે પરંતુ NaCl ના કારણે જે ZnS છે તેને ફીણ તરફ જવા દેશે નહીં એટલે કે ZnS ને પોતાની તરફ અથવા નીચેની તરફ ડિપ્રેસ કરી નાખશે દબાવી નાખશે એવું કહી શકીએ આપણે આના દ્વારા શું થશે તો કે જે PBS ના અણુઓ છે તે ફીણ સાથે ઉપર જશે અને તમે ZnS અને PBS આ બંને જ્યારે ભેગા હોય ત્યારે એમાંથી તમે અલગીકરણ કોઈ એકનું કરી શકો PBS નું અલગીકરણ તમે કરી શકશો ત્યારબાદ જે ZnS વધ્યો છે એને તમે સામાન્ય પદ્ધતિથી NaCl નો સામાન્ય પદ્ધતિથી કરશો તો પાછો એને ZnS છે તો તમને આ ફિલ્મ કવર પદ્ધતિથી ઉપર તમને મળી જશે તો ખાસ યાદ રાખજો મિત્રો અવનમકનો ઉપયોગ શા માટે થાય અને કઈ પરિસ્થિતિમાં થાય કારણ કે જ્યારે બે S વાળા બે સલ્ફાઇડ ખનિજો કાચી ધાતુઓ એક સાથે મિશ્રણમાં હોય